સામાજિક કાર્યકર તરીકે પોતાની જવાબદારી સાથે આજે અહીં આવી છું. નડિયાદમાં અનુસૂચિત જાતિની દીકરીઓને હોસ્ટેલમાં જ્યાં રહે છે ત્યાં આગળ હેરાનગતિ થઈ રહેલી છે તેવી માહિતી મળી હતી. તેમાં દીકરીઓએ એમ કીધું છે કે રાતના સમયે પાછળની સાઈડથી કોઈ લાઇટ મારે છે, પથ્થર મારે છે, બૂમો પાડે છે. એટલે આના કારણે દીકરીઓનામાં અત્યારે એક બીક બેસી ગઈ છે, જેના બાબતે એ લોકોએ એમના જ્યાં વોર્ડન છે એમને રજૂઆત કરી હતી, પણ કોઈ પણ કાર્યવાહી થયેલી નથી. આ બાબતની માહિતી મળતા ત્યાં તપાસ કરતા હાલ અમે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે એમના વતી કે જે પણ લોકોએ આ રીતની દીકરીઓને હેરાન કરી છે, જેમણે પથ્થર નાખ્યા છે કે કોઈ પણ લાઇટ મૂકીને એમને હેરાનગતિ કરી છે, એ લોકોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. હાલ દીકરીઓ ભણે છે, એમનું ભવિષ્ય આગળ બગડે નહીં એવી રીતે એમને કાઉન્સિલિંગ આપવામાં આવે અને લાગતા વળગતા લોકો છોકરીઓ જેઓએ આ લોકોને જોયેલા છે એમનું નિવેદન લઈને પાકી ફરિયાદ નોંધવામાં આવે, જેના કારણે આ લોકો જે ઈસમો છે એ લોકોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, દીકરીઓનું ભવિષ્ય ના બગડે એ બાબતની રજૂઆત અમે એસપી સાહેબને અત્યારે કરીને આવ્યા છે. આટલા દિવસથી જે પોલીસની કામગીરી છે, આટલા દિવસ વીતવા છતાં એ મામલે શું કહેવું? પોલીસ નિષ્ક્રિય કેમ છે એ સમજ નથી પડતી. ક્યાંક કદાચ આ જાતિવાદી માનસિકતા હોઈ શકે કે જેના કારણે કામગીરી થતી નથી. અત્યારે 31 તારીખે તો પોલીસ પૂરજોડમાં હતી કે કોણે પીધું છે, કોને પકડીએ. તો આવા સમયે એ લોકોએ સેન્સિટિવ થઈને પહેલું કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે સામાજિક કાર્યકરો કોઈ આગેવાનો આવે છે ત્યારે જ કેમ એ લોકો કામ માટે વળગે છે, આ બાબતની એ લોકોએ પહેલાં જ ધ્યાન લેવું જોઈતું હતું.